સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે સુરતના ઘોડદોડ રોડ પર આવેલી નીરજ એપાર્ટમેન્ટમાં લિફ્ટનો કેબલ તૂટી જતા સંગીતાબેન નામની મહિલા ત્રીજા માળે ગ્રીલની જાળીમાં ફસાઈ હતી। તો આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી અને દોરડા બાંધીને મહિલાનો જીવ બચાવ્યો। ફાયર અધિકારી મુજબ લિફ્ટ જો વધુ છટકી ગઈ હોત તો મહિલાનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ હોત। ફાયરના જવાનોએ લિફ્ટના ઉપરની ગ્રીલ કાપીને મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી લિફ્ટ 3 ફૂટ જેટલી નીચે સ્થિર થયા બાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું। તો સુરત શહેરની આ ઘટના કે જ્યાં ઘોડદોડ રોડ પર લિફ્ટનો કેબલ તૂટતા મહિલા ફસાઈ, ફાયર જવાનોએ દોરડાની મદદથી સફળ બચાવ કર્યો અને ત્રીજા માળે ગ્રીલમાં ફસાઈ ગયેલા સંગીતાબેનનું રેસ્ક્યુ થયું છે। તો જ્યાં ફાયર ઓફિસરે લિફ્ટનો જે વધુ છટકી હોત તો મહિલાનો જીવ ગયો હોત તેવું પણ જણાવ્યું અને ગ્રીલ કાપીને મહિલાને સલામત રીતે બહાર કાઢી હોવાનું સામે આવ્યું છે। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, અહીં જે પ્રકારની ઘટના સામે આવી છે કે લિફ્ટનો કેબલ તૂટ્યો છે અને મહિલા ફસાઈ હતી, શું છે વધુમાં વિગતો? કૃપા, સુરત શહેરના ઘોડદોડ રોડમાં જે પ્રમાણે લિફ્ટનો કેબલ છે તે તૂટી જતાની સાથે મહિલા છે તે ફસાઈ હતી, ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયરના જવાનો દ્વારા મહિલાને દોરડા બાંધી અને બહાર કાઢી અને બચાવી લેવામાં આવી છે। મહિલા લિફ્ટ ત્રીજા માળ ઉપરથી ગ્રીલની જે જાળી છે તેમાં ફસાયેલી હતી અને આ બનાવમાં લિફ્ટ જે છટકી હતી તો મહિલાનો જેમ તેમ કરીને જીવ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે ફાયર ઓફિસર દ્વારા જે રીતે લિફ્ટના ઉપરના ભાગેથી મજબૂતીથી બાંધીને સ્કોટ સાથે બાંધી દીધી છે, ત્યારબાદ ફસાયેલી ગ્રીન પર જે પ્રકારે મહિલાનું રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવી છે અને જે રીતે ગ્રીલ ખોલીને મહિલાને બહાર સુરક્ષિત રીતે કાઢવામાં આવી છે। ત્યારે ફસાયેલી જે મહિલા છે તેમનું નામ સંગીતાબેન છે અને તેઓ નીરજ એપાર્ટમેન્ટમાં રહેતા હતા, પરંતુ આ રીતની જે લિફ્ટની જે ખામી સર્જાઈ હતી અને જેને લઈને મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જી બિલકુલ, આ લિફ્ટનું રિપેરિંગ તેમજ મેન્ટેનન્સ કાર્ય લાસ્ટ ક્યારે થયું હતું? હાલ જે પ્રકારની માહિતી છે તે સત્તાવાર આપણને નથી મળી રહી, પરંતુ લિફ્ટમાં જે રીતની અવારનવાર જે ઘટનાઓ બનતી હોય છે કૃપા, તેમાં ખરેખર જોવા જાય તો ખૂબ ચિંતાજનક અને સતત જે રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે જીવ જાય તેવી સ્થિતિ છે। એટલે લિફ્ટનું પણ આ રીતનું જે મરામત હોય છે કે કેવી રીતનું હોય છે તેઓનું કાળજી રાખવી પણ સૌ કોઈની સહિયારી જે જવાબદારી બનતી હોય ત્યારે સોસાયટી હોય ના લોકોએ પણ સાવધ થવાની આ કિસ્સા પરથી ચોક્કસ જરૂર છે, પરંતુ હાલ સત્તાવાર રીતે લિફ્ટ અંગે કોઈ માહિતી આપણને માહિતી મળી રહી નથી। જી કૃપા। બિલકુલ, આ અંગે નીરજ એપાર્ટમેન્ટના કોઈ રહેવાસીઓની પ્રતિક્રિયા કે વિગતો સામે આવી છે? ચોક્કસ, જે રીતે નીરજ જે એપાર્ટમેન્ટ છે અને તેના રહીશોમાં જે રીતની ઘટનાને લઈને ભાગદોડ મચી હતી અને જે રીતનો ભયનો માહોલ છવાયો હતો, પરંતુ જે રીતે આ ઘટના બની છે ને ત્યારબાદ હવે જે લિફ્ટનું જે છે મરામતથી માંડીને કેવી રીતે હવે આ બીજી વાર ન સર્જાય તેના માટે સોસાયટી દ્વારા એકઠા થઈ અને આ અંગે કાળજી રાખવામાં આવી રહી છે। પરંતુ અન્ય જગ્યાએ પણ આવી ઘટનાઓ જ્યારે વારંવાર બનતી હોય તે ખૂબ ચિંતાનો વિષય છે, પરંતુ મહત્વનું છે કે આ ઘટનામાં જે ફાયરના જવાન દ્વારા મહિલાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી છે। જી કૃપા। બિલકુલ અરવિંદ, તમામ માહિતી બદલ આપનો આભાર।